સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ડુંગર પર ચામુંડા માતાજી બિરાજમાન છે અને દર પૂનમ તેમજ સમગ્ર વર્ષ દરમિયાન લાખો માઈ ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે આરએસએસની ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો મહંતો સહિત ધર્મગુરુઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ચોટીલા ખાતે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યની તમામ ગુરુ ગાદીઓના ધર્મગુરુઓ, સંતો મહંતો, શ્રદ્ધાળુઓ જોડાયા હતા। સવારે સંતો દ્વારા ધ્વજ અર્પણ કર્યા બાદ ડુંગરની પરિક્રમા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાથમાં ધજા લઈને અને બોલ માં ચામુંડા માં કી જયના નાદ સાથે જોડાયા હતા। અંદાજે 6 થી 7 કિલોમીટરની ડુંગર પરિક્રમા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજના યુવાનો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું મહત્વ સમજે અને તે અંગેની ભાવના કેળવાય તેવા હેતુથી સતત છઠ્ઠા વર્ષે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। અને હું મારા પરિવાર સાથે આપ જોઈ શકો છો કે મારો છોકરો અને મારી વાઈફ પણ મારી સાથે છે। અમે ફર્સ્ટ ટાઈમ પરિક્રમા કરવા આવીએ છીએ મા ચામુંડાના ત્યાં ચોટીલાની ત્યાં, અને અહીંની વ્યવસ્થા બહુ સારી હોય છે અને અંતરે આશરે 7 કિલોમીટર જેટલો રૂટ હોય છે અને અમે એ 4 કે 5 કલાકમાં પૂરો કરીએ છીએ। પણ માના આશીષ મેળવવા પણ અમે આવે છે અને આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા જોડાયેલી છે માના મને, અને ત્યાં અહીંયા સેવાભાવી લોકો પણ સેવા પૂરી પાડે છે, છાશ, પાણી, બોટલ અને બીજી અનેક વસ્તુઓ અંદર રૂટમાં આવે છે। પણ અમને અહીંયા આવીને બહુ સંતોષ મળ્યો છે અને માના આશીર્વાદ લેવા આવ્યા છીએ, તો માને મારી એટલી જ પ્રાર્થના છે જે કોઈ ભાવિકો ભક્તો અહીંયા આવતા હોય તેમને પણ એ શુભ આશીષ એના પાઠવે। બોલો જય ચામુંડા માતાજીની જય। 3 વર્ષથી પરિક્રમા કરવા આવું છું ને આ ચોથું વર્ષ છે મારું, અને આ પરિક્રમા ચૈત્ર નવરાત્રિના પહેલા રવિવારે થાય છે પરિક્રમાનું આયોજન, અને 2 થી 3 કલાક જેવું થાય છે પરિક્રમા, અને ફૂલ સુવિધા। પણ તમારે ખાલી હાથે આવવાનું, પાણીની બોટલ શીખ્યા તમને બધી વ્યવસ્થા મળી રહેશે, છાશ, પાણી, નાસ્તા, જે તમારે અગવડ એકેય નહીં પડે, અને પરિક્રમામાં ખૂબ જ મજા આવે છે। એવું માયતમ છે માતાજીનું કે તમે ક્યાંય હેરાન નથી થતા। અંતર 7 કિલોમીટરનું અંતર હોય છે। ખાસ કહેવાનું કે મારી માં ભગવતી ચામુંડા માનો આજ રૂડો પ્રસંગ, એટલા બધી લોકો ભક્તો જે માં ભગવતીને માને છે એટલી મોટી સંખ્યામાં આવ્યા છે, અને આજ પરિક્રમા માની ભગવતી શરૂ થઈ અત્યારે 8 વાગ્યા પછી, અને બધા એવા દિલથી પરિક્રમા કરે છે અને ઉલ્લાસ આનંદનો પાર નથી, અને દર વર્ષે આમાં ભક્તો વધતા જાય છે। હું જોઉં છું, હું તો આ પરિક્રમામાં પહેલી વાર આવ્યો આજે, તો મને એમ થયું કે મારે દર વર્ષે અહીં આવવું જોઈએ અને માં ચામુંડાના આશીર્વાદ લેવા જોઈએ, કારણ કે મારી તો કુળદેવી છે અને ચામુંડાની કૃપાથી ગુજરાતમાં બધું સારું રહે, બધી જગ્યાએ જે માથાકૂટ થાય બધી બંધ થઈ જાય એવી માને પ્રાર્થના કરી છે। ગુજરાતમાં શાંતિ રહે। જય માતાજી, જય મોગલ, જય ચામુંડામાં। જય ચામુંડામાં। ચોટીલા માતાજી ડુંગર આજે ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતાને દિવસે માતાજીના ડુંગરની પરિક્રમાનું આયોજન ચાલી રહ્યું છે, અને આ વર્ષે લાખોની સંખ્યાની અંદર યાત્રિકો માતાજીની પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે, અને દર વર્ષે થોડા માણસો વધતા જાય છે। આ છઠ્ઠી પરિક્રમા છે। પહેલાં 5 વર્ષ પહેલાં આ પરિક્રમાનું 22 જણાથી આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે હજારો અને લાખોની સંખ્યામાં માતાજીના ડુંગરની પરિક્રમામાં જોડાઈ રહ્યા છે, અને યાત્રા કરીને માતાજીના દર્શન કરી અને ધન્યતા પામે છે। પરિક્રમા માતાજીના ડુંગરની અંદર પાણીના પરબ છે, નાસ્તાના સ્ટોલો છે, અને પણ જમવાની પણ યાત્રિકોને વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક સેવાભાવી સંસ્થાઓ આવતા પરિક્રમામાં યાત્રિકોને સેવાનો લાભ લઈ રહ્યા છે। ચોટીલાનો રહેવાસી છું, અહીંયા પરિક્રમામાં હું 5 વર્ષથી આવું છું। બહુ સુવિધા સારી છે, પાણી આ તે છેઠ સુધીની જમવાનું બધું સુવિધા સારું છે। 2-2.5 કલાક થાય। 7-8 કિલોમીટર છે પરિક્રમા કરો એટલે માતાજી લાભ આપે હવને। હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।